પીપલોદ ગામે આવેલ તેજસ વિદ્યાલય ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પ યોજાયો હતો। જે કેમ્પ પીપલોદ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના સહયોગથી યોજાયો। દેવગઢ બારિયાના પીપલોદ ગામે આવેલ તેજસ વિદ્યાલય ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો। કેમ્પમાં દરેક પ્રકારના રોગોની નિદાન અને સારવાર કરવામાં આવી। આ કેમ્પમાં મહંત ઋષિકેશ બાપુના કરકમળથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો અને સાથે વૈદ્ય એક ગેલોત જેઓ આયુર્વેદિક સરકારી હોસ્પિટલ દેવગઢ બારિયાના અધિકારી સાથે ડોક્ટર મયુરભાઈ હોમિયોપેથી ડોક્ટર વૈદ્યા બંસરીબેન પટેલ કે જેઓ ગોધરાદીપ હોસ્પિટલ ખાતેથી ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પમાં ટોટલ 245 દર્દીઓએ લાભ લીધો। જેમાં ડોક્ટર બંસરીબેન પટેલ દ્વારા 145 બાળકોને સ્વર્ણ બિંદુ પ્રસાદના ટીપા પીવડાવવામાં આવ્યા હતા અને કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો હાજર રહ્યા હતા અને શાળાના બાળકોને પણ સારવાર આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તેજલબેન રાઠોડ દ્વારા સંચાલન કર્યું હતું।